જેથી હોય મારા ભૂમિકાના ધણી રક્ષા કરજો. પાટો દેતા નહીં. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને આજની બ્લોગની શરૂઆત ગાર્ડનમાંથી કરું છું. સવારના પોરમાં કોઈ છે અને બહુ વસ્તી પણ નથી, એટલે મજા આવી જાય શાંતિથી. કોયલની, પક્ષીઓનું આમ કેવો અવાજ આવે છે. ઠંડુ લાગે છે હાલ, બાકી સાંજ પછી તો એવું લાગે ને કે ભડકા જેવું. સાંજ પછી તો ભડકા જેવું લાગે છે. એટલે મામાના જોડે હું આવી ગયો છું ગાર્ડનમાં. હાલ કોઈ બહુ એટલી વસ્તી નથી, પણ મજા આવે. તો અહીંયા પાણી છોડ્યું છે મસ્ત મજાનું. તો હું મામા અહીંયા આવી ગયા શાંતિથી ગાર્ડનમાં બેસવા થોડી વાર માટે. પછી જઈશું, નાસ્તો બાસ્તો કરીશું, પછી જઈશું ઘરે. ઘરે જઈને શાંતિથી આરામ કરવાનો. એટલે એન્ડ ન્યૂ ઇન્સ્ટા આઈડી બનાવી છે, જે પેલી મારી 100,000 ફોલોવર્સવાળી હતી, બંધ થઈ ગઈ છે. એટલે ન્યૂ ઇન્સ્ટા આઈડી બનાવી છે મારે. તો હવે થોડી વાર બેસીએ, બરાબર. બાકી ચલો મળીએ પછી ડાયરેક્ટ ઘરે. પહોંચવાનું બતાવ્યું. ધારાપુરનું ઘરનું હવે કામ ચાલુ કરવાનું છે, એનું મુહૂર્ત. મારા બાબા રખા ભાગ્ય હોય મારા ભૂગા મારા તમે રક્ષા એને તમારો હોય છે અંદર ચોલ્લો કર દો. ના ના કરવા દે. લાજ ને કહો યાર, તમારો તો અમે ગમે તો કોઈ ને કહો ને મારા ના જાય. અંદર દિવાલે ચાલુ કર દો, નીચે છોટા. જેથી હોય મારા ભૂમિકાના ધણી રક્ષા કરજો. પાટો દેતા નહીં. આ અમારું ધારાપુરનું જૂનું ઘર. અહીંયા હવે નવેસરથી કામ ચાલુ કરવાનું છે. અહીંયા અમારા બા ને દાદા પહેલાં રહેતા. બહુ જ જૂનું ઘર છે ધારાપુરનું, બંધ હતું ઘણા વર્ષોથી. હવે ચાલુ કરવાનું છે કામ આનું. કઈ જાય છે એટલે હું તમને ગામડેથી આવી ગયો હતું, જમી લીધું કમ્પ્લીટ. અને બપોરે ભાઈના જોડે થોડા મહેમાન આવ્યા હતા, એટલે એમને બી જમા લીધું. 3-4 વાગે ગયા એ લોકો. તો પછી હું સૂઈ ગયો તો અત્યારે ઉઠ્યો જસ્ટ 2-5 મિનિટ થઈ છે. હવે ચા નાસ્તો કરીને હું મામા જઈશું ક્યાંક બજાર, જોઈશ કે શું નવું છે શું નહીં. બાકી આજે ગામડે ખૂબ જ મજા આવી ગઈ. હવે કાલે બી જઈશું ત્યાં કેવું કામ ચાલે છે, એટલે કેવું ત્યાં કામ ચાલે છે, શું છે શું નહીં. તો અત્યારે હવે ચા નાસ્તો કરી લઈએ, પછી જઈએ બજાર. તો રાતના વાગી ગયા છે 11, બરાબર. તો હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે. જમી લીધું કમ્પ્લીટ. બપોરે મસ્ત 3 કલાક સૂઈ ગયો હતો. તો બપોર પછી જ્યારે જાગ્યો ત્યારે વિડીયો બનાવ્યો ત્યારે આંખો બધું એવું હતું ને
ખતરનાક. આમ ઊંઘમાં જ હું બોલતો હતો, ઊંઘમાં જ બોલતો હતો. તો એટલે એના માટે સોરી. એન્ડ આજે નવા ઘર એટલે જૂનું ઘર, ગામડાનું જૂનું ઘર. કેવું મજા આવે. લગભગ 10-15 વર્ષથી બંધ હતું, તો આજે એ ઓપન કર્યું, કેમ કે હવે એનું કામ ચાલુ કરવાનું છે. એટલે હવે એના મસ્ત મોટા પાયે બનાવી દેવાનું છે ગામમાં કમ્પ્લીટ. તો હું મારા મામા ગયા હતા, પછી મોનુભાઈ હતા ત્યાં, રમેશ બાપા હતા, પછી આખું ઘર ખોલ્યું, શ્રીફળ વધેર્યું, કમ્પ્લીટ બધું કર્યું એન્ડ કામ ચાલુ કરી નાખ્યું. કાલ પાછો જઈશ ત્યાં કે કેટલું કામ કર્યું છે કેટલું નહીં. બાકી આજે એમાં બહુ શૂટ ના કરી શકું કે જૂનું ઘર છે એટલે અંદર નહીં જઈ શકતો, કેમ કે અંદર કંઈ સાપ બાપ હોય તો એટલે એની બી લાગે. બીજું તો કંઈ નહીં. બાકી આજનો બ્લોગ એટલું પણ ખાસ નહીં, પણ મજા આવી ગઈ આજે ગામડામાં જઈ બ્લોગ શૂટ કર્યો ગમે તે. હા, ખાસ વાત એ કે આપણે ગજ્જર ગુંજભાઈએ કોમેન્ટ કરી છે કે તમે આ રીતના વિડીયો બનાવો. તો પ્રોમિસભાઈ કરું છું તમને, બરાબર, પ્રોમિસ આપું છું કે પાક્કું એવી જ રીતના વિડીયો આવશે હવે. ઓકે, એ જ રીતે હવે આવશે. તમે મને કોમેન્ટમાં સજેશન આપ્યું, મને બહુ જ સારું લાગ્યું, મને ફૂલ સપોર્ટ કર્યો તમે. હા, કે એ લાઈન સુધી તમે જોયો વિડીયો, તમે મારો રેગ્યુલર આખો વિડીયો જોવો છો એ મને ખબર પડી ગઈ. બરાબર, રેગ્યુલર કોમેન્ટ કરતા રહેજો ગુંજભાઈ. ઓકે, બાકી નવા બ્લોગ આવશે, નવા ચેલેન્જ આવશે એન્ડ સિલ્વર પ્લે બટન. અને તમે પણ મારી યુટ્યુબની ફેમિલીનો મેમ્બર છો. ઓકે, તો કોઈક દિવસ આપણે મળીશું, તો રોજ આપણે મળીશું યુટ્યુબ પર જ. તમે પણ તમારું ઇન્સ્ટા આઈડી મને કોમેન્ટ કરી દો. બાકી મેં નવી એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી છે, નીચે બાયોમાં લિંક છે, તો જઈને ફોલો કરી દો. આજથી નવી આઈડી બનાવી દીધી ફૂલ, કેમ કે પેલી ઇન્સ્ટાગ્રામ આઈડી તો ડિસેબલ થઈ ગઈ, ખબર નહીં કયા કારણોસર બંધ થઈ ગઈ. એટલે તો પ્લીઝ ત્યાં જઈને ફોલો કરી દો. જેટલા બી મારા વિડીયોઝ જોતા હોય તો પ્લીઝ મારા ન્યૂ ઇન્સ્ટાગ્રામની આઈડીને ફોલો કરી દો. બાકી તો આજનો બ્લોગ આ મસ્તી ભર્યો રહ્યો. સવારે બગીચામાં ગયો, પછી ગામડે ગયો, પછી સાંજે બજાર ગયો, પણ બહુ શૂટ ના કરી શક્યો. ઓકે, તો મળીએ કાલે નવા બ્લોગ સંગાતે, નવા ચેલેન્જ સંગાતે. ગુંજભાઈએ કીધું એ જ કરવાનું છે. ઓકે, કેમ કે આપણા સબસ્ક્રાઈબર છે, એમનું માન રાખવું પડે આપણે. તો ગુંજભાઈ તમારા ફ્રેન્ડ્સમાં પણ શેર કરો. ઓકે વિડીયો. તો ગુડ નાઇટ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ઓકે, ગુડ નાઇટ.